નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે હાલના સમયગાળા દરમિયાન આદિવાસી નેતા મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા ઘણા ચર્ચામાં જોવા મળી રહ્યા છે। મનસુખ વસાવા ભરૂચના સતત 7મી વાર સાંસદ બનેલા છે। જો કે ચૈત્ર વસાવા તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને આદિવાસી સમાજમાં બહુ મોટું માન ધરાવે છે અને આદિવાસી સમાજના હીરો તરીકે ઉભરી રહ્યા છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મનસુખ વસાવાએ અનેક વાર ચૈતરભાઈ વસાવા ઉપર આક્ષેપો કર્યા છે। ત્યારે અત્યારે હાલમાં બધા જ આક્ષેપોનો ચૈતર વસાવાએ જવાબ આપી દીધો છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આજે કાર્યક્રમ રાજપીપળા સરદાર ટાઉન ખાતે કરવામાં આવ્યું હતું। જોકે ચૈત્ર વસાવા જણાવી રહ્યા છે કે મને આનું આમંત્રણ મળ્યું નહોતું। જોકે સરકારી પ્રતિનિધિ હોવા છતાં પ્રોટોકોલ પ્રમાણે તેમને મને જાણ કરવી જોઈએ, પરંતુ જાણ કરી નથી। જોકે આગામી સમયે આ વાતનો તેઓ ખુલાસો માગશે એવું ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું છે। તો ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે કે આગામી સમયમાં મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવા ઉપર પ્રહારો કર્યા હતા, આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવા છે તેઓ જંગલો કપાવી રહ્યા છે। ત્યારે તેનો વળતો જવાબ આપતા ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે કે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા અને શાકબારા વિસ્તારમાં આવીને જોઈ જાય કે નર્મદા જિલ્લાના સૌથી વધારે જંગલો છે એ ડેડિયાપાડા અને શાકબારા વિસ્તારમાં જ છે। તો ચૈત્ર વસાવાએ આગળ કહ્યું કે આદિવાસી લોકો છે એમનો જંગલ સાથે ઘણો જ પુરાનો રિશ્તો છે અને તેમણે કહ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં 46 જેટલા ગામો છે એ જંગલમાં જ આવેલા છે અને તેઓ જંગલના ગામો તરીકે ઓળખાય છે। તો શાકબારાના પણ ઘણા ગામો જંગલના ગામો તરીકે ઓળખાય છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડા અને શાકબારાના જંગલો સચવાય તે માટે ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે કે અમે ઘણા પ્રયત્નો કર્યા છે અને આગામી સમયમાં પણ આ જંગલો જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરતા રહીશું। ત્યારે મિત્રો, બીજા સૌથી મોટા સમાચાર તો એ વાતને લઈને આવી રહ્યા છે કે મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યો હતો કે ચૈતરભાઈનું જે ઘર છે એ જંગલની જમીન ઉપર આવેલું છે। ત્યારે તેનો વળતો જવાબ આપતા ચૈતરભાઈએ વિનંતી કરી કે મનસુખભાઈ એ જાતે આવી જાય ચૈતરભાઈના ઘરે અને ફૂટપટ્ટી લઈને આવીને માપી જાય કે ચૈતરભાઈ વસાવાનું ઘર ક્યાં છે અને જંગલ ક્યાં છે। આવો જવાબ ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને વિડીયોના માધ્યમથી આપ્યો છે। જી હા મિત્રો, ત્યારે આગળ કહ્યું ચૈતરભાઈ વસાવાએ કે મનસુખભાઈ વસાવા છે આવા અવારનવાર નિવેદનો કરતા રહે છે, આ તો તેમની ટેવ છે। જોકે તેમણે આગળ એવું પણ જણાવ્યું કે જે ચૈતરભાઈ વસાવા છે એમનું નામ લીધા વિના મનસુખભાઈ વસાવાની રાજનીતિ ચાલવાની નથી, આવું ધારાસભ્ય ડેડિયાપાડાના જણાવી રહ્યા છે। તો મનસુખભાઈ વસાવા છે જેમની ચાલ ચરિત્ર ચહેરો આદિવાસી લોકો જાણી ગયા છે, આવું ચૈત્રભાઈ વસાવાએ જણાવ્યું છે। તો મનસુખભાઈ વસાવા છે એવું દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે, આવું ચૈત્રભાઈ વસાવા આજના વિડીયોમાં જણાવતા નજરે પડ્યા હતા। જી હા મિત્રો, તો બસ આજના વિડીયોમાં આટલું જ। આ વિશે અંગત તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। વિડીયો ક્યાંથી જોયો છે પણ જણાવો। મળશે નવા જ વિડીયોમાં।